માં શિક્ષણ માટે ઉપયોગ કરજો, કારણ કે શિક્ષણ જ એક બ્રહ્માસ્ત્ર છે જે સમાજને આગળ વધારી શકશે। અને બીજું ખાસ કરીને હું એમના માતા પિતાને અભિનંદન આપીશ કે તેમના બાળકોને સમૂહ લગ્નમાં જોડાણા છે અને શિક્ષણ આપવું, કારણ કે જે સમાજને પહેલા ક્રમ ઉપર આવવું હશે, ગુજરાતમાં કોઈ પણ સમાજ હોય એના પહેલા ક્રમ ઉપર આવવું હોય તો એના સમાજમાં શિક્ષણ હોવું જોઈએ। અને જે સમાજ તમે હજી પણ કોળી સમાજ પહેલા ક્રમ ઉપર નથી અને પહેલા ક્રમ ઉપર આવવું હોય તો શિક્ષણનું પ્રમાણ વધારવું પડશે। વસ્તીના આધાર ઉપર જે પ્રમાણે કોળી સમાજની આટલી મોટી વસ્તી છે તો વસ્તીના આધાર ઉપર હજી પણ જે શિક્ષણનું પ્રમાણ વધી નથી શક્યું, એટલે શિક્ષણનું પ્રમાણ વધારવું પડશે। ત્યારે પહેલાં આપણે મંચ ઉપર જોતા તો મંચ ઉપર કોઈ ધારાસભ્ય હોય, સંસદ હોય, મંત્રીશ્રી હોય, આગેવાનો હોય, પણ શિક્ષણનું પ્રમાણ જેમ ધીમે ધીમે વધતું જાય છે તો આપણે મંચ ઉપર અધિકારીઓ પણ જોઈ શકે છે। તમે જો તો સોમનાથ જિલ્લામાં આપણે એક બેન છે, ડેપ્યુટી કલેક્ટર છે, પીઆઈ છે, એક બોટાદમાં એસપી છે, એમ ઘણી બધી જગ્યાઓ સમાજમાં નોકરીઓની પ્રમાણતા પણ વધતી જાય છે। ત્યારે ખાસ કરીને આ ગીર સોમનાથમાં જિલ્લામાં જ્યારે વધારે જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ વધારવું હોય તો આપણે ખાસ કરીને સમાજમાં જે લોકોને ક્લાસીસ ચાલુ કરવા પડશે। જાણે કે હમણાં તમે જોતા હોય તો પોલીસની ભરતી છે, પછી તલાટી મંત્રીની આવશે, મામલેદારની આવશે। જનરલી જો આ ભરતીઓની જો ટ્રેનિંગ આપવામાં આવે તો સમાજ એ ટ્રેન થઈને જાય, દીકરા દીકરીઓ ટ્રેન થઈને જાય ત્યારે એમને પરીક્ષા આપવામાં જરાય અચકાય નહીં અને મક્કમતાથી જાય। જે 10% કોળી સમાજના દીકરા દીકરીઓ જે પરીક્ષામાં પાસ થતા હોય એની જગ્યાએ 100%માંથી 70-80% જેટલું પરિણામ આવી શકે। એટલે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ મથકે મારા ખર્ચે હું આ ક્લાસીસ ચાલુ કરવાનો છે અને જે પણ શિક્ષકો હોય કે કોઈ પણ રિટાયર્ડ અધિકારીઓ હોય એ વેરાવળના મથકે જે મારી ઓફિસ આવેલી છે ત્યાં કાર્યાલયની સામે સંપૂર્ણ ફ્રીમાં મારા ખર્ચે ચાલુ કરવાનો છે। ત્યારે જે કોઈ પણ અધિકારીઓ રિટાયર્ડ થયા હોય, સેવા આપવા માંગતા હોય એ મારો સંપર્ક કરે, કારણ કે આ ક્લાસીસ કરવાથી શિક્ષણનું પ્રમાણ પણ વધતું જશે અને શિક્ષણનું પ્રમાણ જેમ વધતું જાય એમ નોકરીઓનું પ્રમાણ પણ વધતું જાય।